તો ગાંધીનગરમાં વાહનોના સાયલેન્સર ચોરતી ગેંગ સક્રિય થઈ છે, ત્યારે રાત્રિના સમયે પાર્ક કરેલા વાહનોમાં સાયલેન્સરની ચોરી કરવામાં આવે છે। સેક્ટર 2, 3 અને 4માં કારમાંથી સાયલેન્સરની ચોરી થઈ છે। ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે અને જેને આધારે હવે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ પણ થઈ છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ગાંધીનગરમાં વાહનોના સાયલેન્સર ચોરતી ગેંગ સક્રિય થઈ છે, શું મામલો? બિલકુલથી જે વાહનો ફોર વ્હીલ વાહનો છે તે અલગ અલગ સેક્ટર જે છે તેમાંથી તે વાહનોના સાયલેન્સર જે છે તે ચોરવામાં આવી રહ્યા છે। ચોરીની આ ઘટનાઓ છેલ્લા 2 સપ્તાહની અંદર અનેક બની છે અને આ જે ઘટનાઓ બની છે તેની અંદર પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી છે। મુખ્યત્વે આ જે એક ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેની અંદર સાયલેન્સર ચોરીની ઘટના જે છે તે જોઈ શકાય છે। અનેકવાર આવા જે કિસ્સાઓ જે છે દુકાનો પર પ્રકાશમાં આવ્યા છે અને આ જે ઘટનાક્રમ થયો છે તેમાં આ જે ખૂબ જ નાની ચોરી હોવાના કારણે ફરિયાદ પણ થતી નથી। આ કિસ્સામાં પોલીસ કાર્યવાહીની માંગ લોકો કરી રહ્યા છે અને આરોપીઓ અથવા જે ચોર છે તે ઝડપી પકડાય તેની માંગણી છે। મુખ્યત્વે આ પ્રકારે જે સાયલેન્સર આવતું હોય છે તેની અંદર એક ખાસ પ્રકારનું પેટી જે છે તે ભરવામાં આવતી હોય છે અને જેની કિંમત ખૂબ ઊંચી હોય છે તેના કારણે આ પ્રકારે સાયલેન્સરની ચોરી છે તે થતી હોય છે અને છેલ્લા ઘણા દિવસોમાં જૂના ગાંધીનગરની અંદર સેક્ટરોની અંદર આ પ્રકારે ચોરીની ઘટનાઓ બની રહી છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।